આજે ફાગણ સુદ દસમ છે, રવિવાર છે, 9/3/2025 વર્ષ છે. પછી નિર્મળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભગવાન અને સંત, ભગવાનના સંત તેને વિશે દોષ બુદ્ધિ ના આવે તેનો શું ઉપાય છે? આ જીવને સારું નથી પકડાતું, ખોટું પકડાય છે. પેલા રેડી આવતા હતા ને, એમાં સ્ટેશન જે પકડાવવું જોઈએ ન પકડાય ને ખોટું પકડાઈ જાય, એવું પકડાઈ જાય ને. તેમાં રેડિયા જેવું છે, સારું નથી પકડાતું ને ખોટું પકડાઈ જાય છે, એ કામ કરી જાય છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ કયો એવો જો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાન વિશે દોષ બુદ્ધિ આવે નહીં. કેવો અચળ નિશ્ચય? આગલા પ્રશ્નમાં શું, મધ્યાહન સમય સભાથી એમાં શું કીધું શ્રીજી મહારાજે? અચળ નિશ્ચય. મોટા શિવાનંદ સ્વામી પૂછ્યું, ભગવાન ગમે તેવી ક્રિયા કરે, ભગવાન ભાગે, હારે, થાકી જાય, પગ દબાવે, કોઈ ત્યારે ઠેકાણું ના પડે, 4-5 જણા પગ ઉપર ચડી બેસે તોય કળતર મટે નહીં. આવી ગમે તેવી ક્રિયા હોય, પણ ભગવાનની ક્રિયા દિવ્ય જ હોય. કચ્છમાં ગયા ગંગારામ મલને કેમને નિશ્ચય થયો? ગંગારામ મલના 2-3 ભાઈઓ હતા, એમને થયું કે આ રામાનંદ સ્વામીના શિષ્ય છે, ભગવાન તો કેમ મનાય? મહારાજ કે પગ બહુ દુખે છે, જરા દબાઈ આપો તો સારું. પગ દબાવ્યા એટલે પહેલાં બીજા બધા લોકો પગ દબાવતા હતા, અને એમ થયું કે જો આટલા લાગ્યા છે તો એને કંઈ કળતર મળતી નથી, આપણે કહે ને તો આમ ઘાએ પૂરું કરી નાખી બધું. તો મહારાજ એને કીધું, એટલે તમને ફાવે છે નહીં પગ દબાવવાનું? હા ફાવે ને. 4 ભાઈઓ લાગી પડ્યા પગ દબાવવા. એટલા જોરથી પગ દબાવ્યા તો કંઈ અસર નથી. મહારાજ કે બસ આટલી જ તાકાત છે, વધારે લગાવો, વધારે તાકાત લગાવો. પછી એમને એમ થયું કે હાથેથી તો એ નહીં બેસે, જો પગેથી દબાવવાનું કહે ને તો પૂરા પાડી દઈએ, તોડી નાખીએ પગ. ભગવાને કીધું તમને હાથેથી ન ફાવતો તો તમે પગેથી દબાવો ને. તો 4 ભાઈ પગ કૂદવા માંડ્યા. ભગવાન કે હજી જોર કરો, વધારે જોત કરો, કોઈ અસર જ નથી. ભગવાનનું છે માઇક ચરિત્ર, માઇક ચરિત્રમાં દિવ્ય ચરિત્ર જોતા આવડે તો કામ થઈ જાય, બાકી ભગવાનના ચરિત્ર માઇકે હોય ને દિવ્ય હોય. પછી એને એમ થયું કે આપણે મલ છીએ, મહારાજ જો આપણી સાથે મલ કુસ્તી કરે ને તો ઘાય પાડી દઈએ. મહારાજ કે ગંગારામભાઈ, અમે જ્યારે નાના હતા ને ત્યારે મલ કુસ્તી કરવા જતા હો, તમને ફાવે? તમને મલ કુસ્તી ફાવે? ગંગારામ કે મલ્લોનું તો કામ જ આ હોય ને, મલ કુસ્તી કરવી એમ તો આપણે થઈ જાય. ગંગારામ મલ કે હવે જોગ બરોબર છે, આમાં તો કોઈ આપણે હવે ગંગારામ મલ કે મલને તો કોઈ પહોંચી ન વળે મલ કુસ્તીમાં. અને જે મહારાજની સાથે બાથોબાથ આવ્યા, અને મહારાજે આમ હાથ પકડીને ચક્કર ફેર્યો ને 2 ઘડી તો મૂર્છા ખાઈ ગયો. પછી ઊભો થયો ને દંડવટ કર્યા કે તમે ભગવાન છો. કે મહારાજ કે કેમ ભગવાન કેમ છો? કોઈની તાકાત છે કે અમારા મલોને સામે આમ પાડી દેતા હશે? કોઈ મલોને સામે આમ કોઈ પાડી દે એવી કોઈની તાકાત છે? ભગવાનના ચરિત્ર માઇક હોય પણ દિવ્ય ચાલે. એટલે શું જાની શ્લોક શિક્ષાપત્રીનો પહેલો ને 101 ને 102. એતે શું જાની વાક્યાની શ્રી કૃષ્ણ વર્ષ અત્યુત્કર્ષ પ્રાણીસુ તથા ભક્તિ વરાગય મંતવ્યાની પ્રધાન તાન્યતર વાક્ય ધર્મેણ સહિત ભક્તિ કરે તદ્રહ. મહારાજ કે ભગવાનના ઉત્કૃષ્ટ ચરિત્રમાં આમ તો ધ્યાન રાખવું, પણ અપકર્ત પ્રશ્ન ચરિત્રમાં ક્યારે પાછું ન પડી જવું. મેં પેલું એક દ્રષ્ટાંત આપ્યું હતું તમને કે મહારાજ જતા હતા વિસનગર, ગામ ભૂલાઈ ગયું, રસ્તામાં એક બ્રાહ્મણનું ગામ આવ્યું, કંથારિયામાં આવ્યા ત્યારે મહારાજે એક બ્રાહ્મણને કીધું, ભૂદેવ આજે 8 દ્વારકા છે,
તમારે ત્યાં ઉતારા છે. ભૂદેવ કે ઉતારા તો ઠીક છે મહારાજ, પણ હું તો ગરીબ માણસ છું. તે મહારાજ કે તે શું? શાક રોટલા મળે, ખીચડી મળે, પણ ભારે પકવાન ન મળે. પકવાન કોને ખાવા? ખીચડીને રોટલા બનાવે ને. બ્રાહ્મણે ખીચડીને રોટલા બનાવીને જમાડ્યા. મહારાજને રાજી થયો બાપલો. મારે ત્યાં ગરીબ માણસને ત્યાં મહારાજ જમવા પધાર્યા. મહારાજને કે મહારાજ એક ઉપાધિ મોટી છે. મહારાજ કે બોલો ને. અમારે આ ગામ કંથારિયા છે ને, એમાં પાડો વધારે છે નવરાત્રામાં. અહીંયા પાડો વધારે. તે મારે શું કરવાનું? તમારે શું લેવા દેવા? પાડો વધારવા દો જે વધારતા હોય. અરે પણ હું પૂજા કરું છું. પાડાની પૂજા કરો? ના ના, તો એ પાડો માતાજીની પૂજા કરું છું. તે પૂજા ના કરો તો આજીવિકા બંધ થઈ જાય. ખાવું શું? ખાવા માટે કરવું એ છીએ. મારે કેવું છે તે શું કરવાનું છે? આ વધ બંધ થાય એવું કરો. પાડા અમે માતાજીને પાડાની સાથે તમારે કાંઈ લેવા નથી, પછી માતાજીની પૂજા કરું છું. તો મહારાજ કે તે શું કરવું? બંધ કરવું છે? તો કે હા. એ તો તમે બંધ કરાવી નાખો ને. મહારાજ અમારું ગામમાં કંથારિયામાં કોણ માને એમ? તો કે હા. તો એક કામ કરો, લ્યો એ માતાજીની મૂર્તિ છે ને, હા મહારાજ, એને તળાવમાં પધરાવી દો. અરે મહારાજ 25 મણ વજન છે, એને કોણ તળાવમાં પધરાવી છે? 25 મણ વજન? હા હા મહારાજ, બહુ વજનદાર છે મૂર્તિ. મહારાજ કે તમે બાથ ઘાલીને પાથમાં લઈને પ્રયત્ન તો કરો. પણ મહારાજ ઉપડે જ નહીં. તો ના ઉપડે તમે એને યાદ કરજો અને સમુદ્ર પધરાવી દેજો મૂર્તિ. સારું. પછી બીજે દી આવે ત્યારે બધાને વાત કરજો કે માતાજી ક્યાં ગયા? તો આ વાત કરજો કે બંધ કરો ત્યારે આવશે માતાજી. રાત્રિમાં ભાઈ સાહેબ એકલાએ મૂર્તિની બાથ ભરાવી, પણ એ તો મૂર્તિ તો આવી 20-25 મણની વજનની હતી. પછી હનુમાનજીને યાદ કર્યા, મૂર્તિ ઉઠાવીને તળાવની વચ્ચે મૂકી આવ્યો. સવારે આવે ત્યારે માતાજીની મૂર્તિ ભગવાનના ચરિત્ર માઇક છે, પણ એમાં દિવ્યપણું જોતા આવડે તો કામ થાય, બાકી કામ ન થાય. આ ચક્કર ફરીને ફર્યા ને ત્યારે ખબર પડી ગઈ કે ભાઈ આ તો ભગવાન છે. અર્ધેસર પારસી એના ભાઈ પીલુ સાહેબ સુરતમાં એ મણકી ઘોડી ફેરવી ત્યારે એને નિશ્ચય થયો કે આ ભગવાન સિવાય ના થઈ શકે. આવી ઘોડી કંઈ આમ કંઈ નીચે રૂંબાલ લઈ લે આમ ચાલુ ઘોડીએ એ કંઈ માણસનું કામ છે? ઘોડા ફેરવો તો તમે નિષ્ણાત છીએ, પણ આવી રીતે નહીં. અને ભગવાન પણનો નિશ્ચય કર્યો. જે બુદ્ધિશાળી હોય ને નિશ્ચય થાય, બીજાને કળા દેખાય, આશ્ચર્ય દેખાય, પણ ભગવાન પણનો નિશ્ચય ના થાય. મૂર્તિ મૂકી દીધી પાણીમાં. બીજે દિવસે આવ્યા, માતાજી ક્યાં ગયા? માતાજી ક્યાં ગયા? એને બધાને ખબર હતી કે આ પૂજારી એકલો જરૂર કાંઈ માતાજીને ઉઠાવી શકે. માતાજી ગયા ક્યાં? માતાજી ગયા ક્યાં? ત્યારે પૂજારી બેઠેલો. ક્યાં ગયા માતાજી ખબર છે? તો કે હા ભાઈ જાણે, બંદા જાણે. શું બધા જાણે? ગયા ક્યાં? એ ગયા છે તે કહેવાય એવું નથી. મને મારી નાખે. કેમ? મને કહીને ગયા છે કે હવે આ ગામના લોકો શાકતે ગામ બહાર નીકળે અને ત્યાં પાણી લઈને સંકલ્પ કરે કે આજ પછી અહીંયા પાડો નહીં વધેરીએ, અને ગામના પાદરે તોરણ બાંધે અને દ્રઢ સંકલ્પ કરે કે હવે આવું નક્કી કરીને અંદર જઈએ છીએ કે પાડો નહીં વધેરીએ, માતાજીને દૂધપાક ને પેંડા ને એવું ધરાવીશું તો માતાજી આવે. એવું કહીને ગયા છે મને. એમ? તો કે હા. ભાઈ શું કરીશું? ગામ બારે ભેગા થયા કે માતાજીનો કોપ થશે તો તોડી નાખશે ગામને, આખા માણસને પતાવી નાખશે, ગામે તોડી નાખશે. કંથારિયાની વાત છે. પછી મહારાજે તો બધા ગામવાળા નક્કી કરે, આખું ગામ પાદરે ભેગું થયું, પ્રતિજ્ઞા કરી, પાણી મુકાયું બ્રાહ્મણે કે આજ પછી જિંદગીમાં ક્યારે અહીંયા પાડો કે માંસ કોઈ બકડો વધારવામાં નહીં આવે. પછી એમ કીધું કે જાઓ અંદર માતાજી છે, પાણીમાં બેઠા છે, લેતા આવો. 50 જણા ભેગા થયા ત્યારે માતાજી નીકળ્યા અંદર કછોટા વાળીને, અને અહિંસા બંધ થઈ ગઈ. એટલે ભગવાન જે કરે છે એ દિવ્યપણે કરે છે. એટલે કે છે કે અચળ નિશ્ચય ક્યારે થાય ભગવાનનો? તો કે ભગવાન ગમે તેવા ચરિત્ર કરે, માઇક ચરિત્ર કરે કે દિવ્ય ચરિત્ર કરે, ભગવાનના જે ચરિત્ર છે એમાં માઇક ભાવ કોઈ દિવસ હોય જ નહીં. માઇક ભાવ જોનારા મૂર્ખ છે, બાકી દિવ્ય ભાવ દેખાય મહારાજની વિશે. બોલો. પ્રશ્ન શિવાનંદ સ્વામીનો છે, પણ કેટલો મોટો પ્રશ્ન છે. ક્રિયા ગમે તેવી જોઈએ નિશ્ચય ભક્તના ભક્તને. અને મહારાજ કે એવો નિશ્ચય હોય તો એના ભક્તનો દાસ હોય, ભગવાનનો દાસ છે તો એનો અવગુણ કેવી રીતે આવે?
ભાઈ હું એક કામ, આજે મોદી સાહેબ શાસન ચલાવે છે, મોદી સાહેબ શાસન ચલાવે છે અને એની સૂચનાથી એના કોઈ મિનિસ્ટર મોદી સાહેબની સૂચના લઈને અહીંયા આવ્યા હોય અને અહીંયા ચારે બાજુનું મોટું શાસન થયું હોય, હજારો માણસની મેદની થઈ હોય સાંભળવા માટે કે શું કહેવા માગે છે, અને એમાં હજારોની લાખો ખુરશીઓ પડી હોય અને આપણે સહેજ મોડું થયું અને ખુરશી ન મળી તો અવગુણ આવે કે ના આવે મોદી સાહેબનો? ભાઈ મોદી સાહેબનો અવગુણ આવે કે ના આવે? બોલો, કેમ ના આવે? ખુરશી ન મળી ને તમને? હા એ ભાઈ, ખુરશી ન મળે શું થાય? અલ્યા તમારા જેવા તો કંઈક લટકે છે અહીંયા, તમારા જેવાની શું કિંમત? તમે આયા કે ના આયા તેમાં તો તમને કંઈ થાય છે? તમને એમ થાય છે ખુરશી ન મળી, મોદી સાહેબને ઉડાડી દેવા જેવું છે, એમ થાય છે તમને? થાય ક્યારે થાય? પથ્થરા થતું હશે શું? તમારા જેવા અહીંયા કને ક્યાં ગણતરીમાં હતા? લાખો પડ્યા છે મોદી સાહેબને. તો એક રાજાનો હમેલિયો અહીંયા આવ્યો અને એની તમે મહત્તાઈ જાણો છો, મોટાઈ જાણો છો, તો તમને એમાં અવગુણ આવતો નથી કે ખુરશી પડી. ત્યાં તો કે સાંભળવા મળે ને, ઊભા થઈને ક્યાંક ખાંચામ પડી જાય, ઊભા રહીને સંભળાય એવું થાય તો બહુ થઈ ગયું. સંભળાઈ ગયું તરત જ. કેફ તો જુઓ, હા કેફ તો જુઓ ભાઈ. જુનાગઢનો રાજા નવાબ, એ નવાબ હોકો પીએ અને હોકો પીએ એમાં ક્યાંક બેઠક થઈ હશે, એ બેઠકમાં ઘણા બધા આજુબાજુ હશે, એનો હોકો બંધ થઈ ગયો. તે કોઈ નજીકમાં ઊભો હશે ને કે ભાઈ જરા હોકો સળગાવી દે. એ નવાબ સાહેબનો હોકો સળગાવ્યો, એને આખી જિંદગી યાદ કર્યું કે ભાયડાએ એક દિવસ નવાબ સાહેબનો હોકો સળગાવી દીધો હતો. બોલો, એક દિવસ ભાયડાએ આ એ જ છે કે નવાબ સાહેબનો હોકો સળગાવ્યો હતો. બોલો, કેફ ઉતરે છે? કેફ ઉતરે છે ભાઈ? એનો કેફ ન ઉતરે. આવો કેફ રહે તો કેવું મહત્વનું કામ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીએ એક ભાઈને કીધું, બોલો મંદિર બંધાતું હતું ને, મંદિર બંધાતું હતું, મંદિર બંધાતું હતું, પછી ચોમાસું નજીક આવી ગયું, હવે આ નળિયાની જરૂર હતી પણ નળિયા કંઈથી મળ્યા નહીં. એટલે વિચાર થયો કે નળિયા વગર તો ચોમાસાની બધી માટીની દિવાલો ને, ત્યારે તો ક્યાં, ત્યારે તો સિમેન્ટ ચૂના ક્યાં હતા, ત્યાં ચૂના તો હતા પણ કોઈ મજૂરી કરતા નહોતા, એટલે માટીની દિવાલો. એ માટીની દિવાલો તો પાણી પડે એટલે ઓગળીને નીચે પડે, બધા દિવાલો પડે નીચે. એટલે એને થયું કે સારું ભારે થયું, ચોમાસું નજીક આવ્યું છે, બધા હરિભક્તોને બોલાયા કે ભાઈ કોને ત્યાં નળિયા પડ્યા હોય તો આપો, તો છાવી દઈએ તો મકાન મંદિર બંધ થઈ જાય, તો દિવાલો પડે નહીં. હવે કોને તો એક્સ્ટ્રા નળિયા કોને ત્યાં હોય? એમાં કોણ હોય મોટા વેપારી? પણ એક હરિભક્તોને થયું કે ઘર પડે એ પોસાય પણ મંદિર પડે એ પોસાય? ઘર પડે છે પોસાશે, 5 જણા રહીએ છીએ, મંદિરમાં તો 200-500 જણા આવે છે. એટલે પોતાના ઘરના નળિયા ઉતારીને બધા લાવ્યા, ઘરના નળિયા ઉતારીને લાવી છાવી દીધા. સ્વામી કે વધારાના? હા સ્વામી વધારાના જ છે. થોડા ખૂટ્યા એટલે કે સ્વામી કે થોડા ખૂટે છે બીજા? છે ને સ્વામી. એક રસોડા ઉપર રાખેલા હતા, એ લાવીને મૂકી દીધા. સ્વામી કે મારો બધો લાવે ક્યાંથી? જ્યાં નળિયા જૂના છે આ. તો જો તારા ઘરના નળિયા બધું ઉતારી નાખેલા. સ્વામી ગયા ચોમાસું આવે છે ને છોકરા ભૂખે મરશે, આ બધા નળિયા મંદિરમાં આપ્યા, તારે મકાન નીચે નહીં પડે? થઈ જશે સ્વામી, જંગલમાં ઘણું ઘાસ છે, લાવી દેશું અને સાવી દેશું બરાબર, કોઈ ચિંતા નહીં સ્વામી. સ્વામી રાજી થઈ ગયા અને રાજી થઈ ગયા ને 2 હાથ માથે મૂક્યા. હાથ મૂક્યા તો આખી જિંદગી કે ફરત્યો, વાળ ન ઉતારું. આ માથા ઉપર ગુણાતીતાન સ્વામીના હાથ રહ્યા છે, આ વાળ ઉતારતો છે, આખા વાળ નીચે અડે, વાળ ન ઉતાર. એટલે આ વાળ ઉતાર તો ના, આમાં ગુણાતીતાન સ્વામીનો હાથ અડ્યો છે, ઉડાડાતો છે કે આ ગુણાતીતાન સ્વામી હાથ મૂકેલા વાળ છે, પ્રસાદીના વાળ છે, જીવ્યો ત્યાંથી વાળ. એવો કેફ ચડવો જોઈએ ભાઈ કે આ પુરુષોત્તમ નારાયણના દાસ છે. અને આવું સત્સંગમાં ક્યાં મળે? મળે આ જઈને 12 જઈને ફરો તો ખરા, 12 જઈને જુઓ કેવું ચાલે છે, શું કરે છે જગતના લોકો, સાધુ પુરુષો શું કરે છે, શું કરે. ધની સ્ત્રીના ત્યાગી શ્રીજી મહારાજના ત્યાં જ મળે ભાઈ. એટલે મહારાજ કે આવો જો મહિમા સમજે. અને મોટામાં મોટી તકલીફ છે, બોલો મોટા મોટી તકલીફ શું? એક ને એક છોકરો કહેતો હતો કે ભાઈ
ભગવાનનો મહિમા સમજાય. ભગવાનનો મહિમા સમજવો સહેલો છે. એટલું જ નહીં, ભગવાનના સંતનો મહિમા સમજાય, પણ સંતનો મહિમા સમજાય, ભગવાનનો મહિમા સમજાય, પણ એના ભક્તનો મહિમા સમજાતો નથી. એનો સમજાય નહીં તો આપણા જેવો છે, આપણા જેવો છે, પણ કોની સેવા મળી છે એને? ભવબ્રહ્માદિકને દુર્લભ એની સેવા મળી છે. તો એવો મહિમા સમજાય તો આ જીવ ક્યારે પાછો ન પડે. એને મહારાજ કે સંતમાં કોઈ દિવસ દોષ બુદ્ધિ ના આવે, નહીં તો છણે છણે દોષ બુદ્ધિ આવે, વાત વાતમાં આવે, આમ કેમ કરતા હશે, આમ કેમ. પણ એક વસ્તુ અહીંયા મહારાજે બહુ સરસ બતાવી. મહારાજ કે એને દોષ બુદ્ધિ ના આવે એનું બીજું કારણ પણ છે. કોઈ મહાપુરુષની કૃપા થઈ જાય ને, કોઈ મહાપુરુષની કૃપાથી, મોટા પુરુષને આશરે બરે પૂર્વજન્મના પાપ, કોઈ મહાપુરુષે દયા કરી હોય તો એને ક્યારે દોષ બુદ્ધિ દેખાય નહીં. કાં તો આપણે બધી દોષ બુદ્ધિ ઓછી આવે. આપણે સત્સંગમાં ફરતા હોઈએ અને કંઈક સાંભળીએ, ન્યૂઝમાં નથી આવતું દરરોજ, કંઈક પેપર ઉપર આવતું જ હોય છે ને, પહેલાં સાધુ આમ કર્યું, પહેલાં સાધુ આમ કર્યું. એટલે ભાઈ આવે એ તો, હવે આ સમાજ એટલો મોટો છે, સમાજ નાનો છે એટલો. સાધુ સમાજ 4-5 હજારનો છે. આપણે ભલે ઓછા કરી નાખ્યા, બીજા તો ખરા જ ને બધી જગ્યાએ. તો આટલો મોટો સમાજ છે તો એમાં કાંઈ થાય નહીં. મેં કીધું તો વર્ષો પહેલાં એક મને ઇન્ટરવ્યુ એમ પૂછ્યું, મને કહે તમારા સાધુ સમાજના બખાડા આવે છે, એમાં કાંઈ થાય નહીં. મેં કીધું તમારા ગ્રસ્તોના નથી આવતા? તમારા ગ્રસ્તના આવે નથી આવતા? તો કે ગ્રસ્તનું તો હોય જ ને. ગ્રસ્તને એક પત્ની વ્રત છે, છતાંય બીજે ભટકે છે ને. કીધું બખાડા નથી થતા? તો કે થાય. આમાંય થાય. કીધું અમારે નિષ્કમ વ્રત છે અને એમાં આગળ આટલો મોટો સમાજ છે તો કંઈ જાય આવે, એમાં શું આશ્ચર્ય છે? આશ્ચર્ય શું છે એમાં? તો કે ના, સાધુ બદલાવા જોઈએ. મેં કેવા બધું ઘરવાળીવાળા સાધુ રાખવાના? કેવા સાધુ રાખવાના? મેં કીધું જે પરણ્યાને જોઈ લો તમે, ફરી ફરીને પરણ્યા એ પોતાનું ઘરનું કરે, પત્નીનું કરે, છોકરાનું કરે ને ધંધાનું કરે, આટલું કરે. અને અમારો સાધુ તો ચારે બાજુ ફરી વળે છે. લગ્ન નથી કરે ને એટલે ફરી વળે છે. એને માયા નથી, લગ્ન નથી કરે એટલે જગતની માયા નથી, ચારે બાજુ ફરી વળે છે. બાકી તો ક્યાં આવો મેળ બેસે ભાઈ? એવું છે. ત્યારે કુંભારિયાના હરિભક્ત અમરકટક રહેતા હતા. અમરકટક એ મને જગતપાને વાત કરેલી કે આવો મહિમા હોય તો ક્યારે તકલીફ પડે. હવે રહેતા હતા ત્યાં સંતો આવ્યા. હવે સંતો બહુ ઓછા જતા. પહેલે તો જ્યારે 2-5 વર્ષે સંતો યાત્રા કરવા જાય ને ત્યારે જતા. હવે ત્યાં મોહનભાઈ ને બધા એના નટુભાઈ ને બહુ સારા સત્સંગી 4 ભાઈઓ. સંતો આવ્યા ને રાજી થઈ ગયું. મનમાં એમ થાય શું સંતોને જમાડીએ, ક્યાં ઉઠાડીએ, ક્યાં બેસાડીએ. એટલે 4 રાત્રિને 2 રાત્રિને 2 દિવસ ઊંઘ્યા નહીં. એમને બેઠી રહે, એમને બેસી રહે. કેવો મહિમા! એમને બેસી રહે. કોઈ કે સ્વામી સેજ ઊભા થાય બાથરૂમમાં, હે સ્વામી બાથરૂમ જવું છે, બાથરૂમ જવું, ચાલો હાથ પકડીને લઈ જાય. તો આ 2 દિવસ ને 2 રાત્રિ ઊંઘ્યા નહીં. આવો મહિમા છે આપણે તો ગોદડા પાથરી કરીને પડી જાય. ક્યાં કોઈ સાધુનું બીમાર હોય તો શું, ન હોય તો શું? કોઈ બીમાર હોય તો સવારે ધ્યાન રાખીશું. ઘણી જગ્યાએ એવું બને છે સંતો, ઘણી જગ્યાએ મોટા મહાપુરુષો 50 શિષ્યોને સંભાળ્યા હોય અને શિષ્યો એના રૂમમાં ના સૂવે, સંતોની અવસ્થા થઈ ગઈ હોય, સંતો રાત્રે હાલ્યા ગયા હોય તે સવારે 10-12 વાગે ખબર પડે કે કેમ ના આવ્યા. ત્યાં સુધી કેમ ના આવ્યા? શું ઉપર ગયા, નીચે ક્યાંથી આવે? આવો મહિમા હોય તો ક્યાં? જગતપાવન સ્વામી હજી એ છે. હમણાં જ મળ્યા હતા, ત્યાં આપણે આધોઈ મળ્યા હતા. જગત પ્રકાશે કીધું કે શાસ્ત્રીજી આ વાતને હું જાણું છું અને એમાં મને આ વાત જે સંતે હતી પ્રત્યક્ષ કહેલી કે એ મોહનભાઈ ને એનો છોકરો હીરજી 2 જણા મદ્રાસ જતા હતા અને બોમ્બેથી નીકળ્યા. એટલે ત્યારે નવી ટ્રેન ચાલુ થયેલી. એવો મહિમા હોય તો બલિદાન આપી દે. અવગુણની વાત જ ક્યાં છે? કુરબાની થઈ જાય ભાઈ, કુરબાની થઈ જાય. જે આપો તે, જે કહો તે થાય. ગામ ગ્રાસ આપે, ધન સંપત્તિ આપે. દાદા ખચેને કીધું લખી આપો, તો કે લખી આપું. તાંબાના પત્રો પર લખી આપો, તો કે લખી આપું. કોઈ વસ્તુની ના થઈ. કેમ? તો કે આ જે મળ્યા છે ને એ કોણ છે? એ મળ્યા છે એ કોણ છે? અક્ષરાતીત મળ્યા છે, કોઈ સામાન્ય નથી મળ્યા. તેમ આની એવો મહિમા સંતોનો. અક્ષરજીવન સ્વામી સંત તે દિવસે
અને વિજ્ઞાનદાસજી બે સંત, આવા મોટા સંત, અને મદ્રાસ જાય ટ્રેન શરૂ. અક્ષરજન સ્વામી કે વિજ્ઞાન સ્વામી નામ બોલાઈ ગયું, પણ વિજ્ઞાન સ્વામી હતા સાથે. પછી એને રસ્તામાં જતા પેલા કીધું કે બોમ્બેના સ્ટેશન ઉપર કે ત્યાંથી મદ્રાસ જવું છે, તમે જાઓ ઝડપી. પેલે ટિકિટનો રિવાજ નહોતો કે ટિકિટ બારીમાં ટિકિટ મળે એવી નહીં. રેલવેમાં ટિકિટ કપાતી, જેમ બસમાં કપાય છે ને એ રીતે રેલવેમાં કપાતી. તો રેલવેમાં ચડી જાઓ, ડબ્બો સારો લઈ લો તો આપણે શાંતિથી, બહેનો ન હોય તો આપણે 5 જણા છીએ, 4 જણા છીએ તો શાંતિથી બસ બેસી અડવાનું, અડાડી ન થાય. અને પહેલેથી સંતો બહુ રાખતા, બહુ સરસ આવું રાખતા. સંતો આ રાખવા જેવું છે. અમારા તદરૂપ સ્વામી હતા. તદરૂપ સ્વામી 80-85 વર્ષની ઉંમર થઈ ગયેલી, અને કોઈ રસ્તામાં કોઈ કહીને સ્વામી પધરામણી છે, એટલા બીતા ચાલે, એટલા બીતા કોઈ અડી જશે તો, કોઈ અડી જશે તો એનો સાધુ કે સ્વામી તમારે 80 વર્ષ થઈ ગયા, તમારે નિયમ ના લાગુ પડે. શું નિયમ ના લાગુ પડે? મારે ઉપવાસ પડે ને, અને ઉપવાસ કરે પાછા. એ 85 વર્ષે ઉપવાસ કરે એને ખબર પડે કોઈ અડી ગયું. એને કોઈ અડ્યું હોય ને તો એમ કહું સ્વામી કોઈ નથી અડ્યું. બાકી ભૂલથી એમ કહ્યું કે સ્વામી તમારો છોડો અડી ગયો, પતી ગયું, આખો દિવસ ખાઈ નહીં, પાણી નહીં પીએ. તો આ નિયમ પાડ્યા છે મોટા પુરુષોએ, અને એના દર્શન કરીને લોકોનું કલ્યાણ થાય. આપણે હું ઠેકાણું પડે, ખાઈ પીને તાકડ ધીને કરીએ અને મોક્ષની આશા રાખીએ કે લોકો આપણા પગ છૂએ ને પગ મુક્ત થાય. કંઈ ન થાય. આપણે આપણું અંગ સુધારો પેલું, કે આપણે ક્યાં બેઠા છીએ, આપણે લોકોના કલ્યાણ કરી શકીએ એમ છીએ, આપણે આપણું પોતાનું કલ્યાણ કરી શકીએ એમ છીએ તો બીજાનું કલ્યાણ થાય. દરરોજ વિચાર કરવો કે મારામાં કઈ ખોટ છે, હજી કઈ ખોટ વહેતી જાય છે, આ ખોટ મારે કાઢવી પડશે, નહીં તો છેલ્લે નડશે. ભલભલાને નડી છે, ભલભલાને નડી છે. જે આમાં મારા નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિર્માણ અને નિર્લોભ આ જે 5 વર્તમાન છે એની ખોટ ભલભલાને નડી છે. તો એમાં દરરોજ વિચાર કરો ને આમાં શું તકલીફ છે. આવા સંતો, અને આ એક બ્રહ્માંડ હલાવી નાખે એવા વિજ્ઞાનદાસજી સંતો, અક્ષરજી સ્વામી સંત, અચ્યુતદાસમના શિષ્ય, અને એ મદ્રાસ જાય. નામ મને એક જૂથ ખબર નથી, કદાચ ફેરફાર થયો, પણ આ વાત સાચી છે. અને જાય ને ત્યાં ટ્રેનમાં બેઠા ને ટ્રેન ઉપડી, એટલે સંતો નીચે રહી ગયા. આ વાત મેં ઘણી વાર કરી છે. સંતો નીચે રહી ગયા, ટ્રેન ઉપડી ગઈ. મોહનભાઈ કે ભારે થઈ, સંતો કોની સાથે વાત કરશે, અહીંયા રહેશે ક્યાં? અને આ સ્ટેશનથી પાછું આવવામાં બીજી એવી તો ટ્રેનો ક્યાં આવે છે પાછી, કંઈ સાધન નહીં હારે. આપણે ચાલીને ક્યાં આવીશું, આગલા સ્ટેશને ઉતરી જઈએ. પણ આવું કેવી રીતે 25 કિલોમીટર રીતે? એને ખબર નહીં શું સૂઝ્યું કે હવે આમ સીધી રીતે તો હું ડબ્બો હાકર ખેંચું તો સારી ઉપાધિ થઈ પડે ને, નોટો દંડ થાય. એને ઓછી દેતી ધીમે ધીમે ટ્રેન ઉપડીને તેનો છોકરો હીરાને ફેંક્યો બારીમાંથી. ત્યારે બારીમાં નીચે ફેંકી દીધો. ફેંકીને પછી ટ્રેન સાંકળ પકડી, સાંકળ ઊભી રાખી. ટીટી આવીને પૂછ્યું શું થયું, કેમ સાંકળ ખેંચી? તો દેખાય નહીં આજે ગઈ સાંકળ ખેંચાણી. કોને ખેંચી? તો કે મેં ખેંચી. કેમ છો? છોકરો નીચે પડી ગયો. ધ્યાન રાખને મૂર્ખા, છોકરો નીચે પડી ગયો. તે હવે ભાઈ પડી ગયો, એમાં ધ્યાન રાખવાનું. ધ્યાન શું કોઈ છોકરાને કંઈ પાડી દેતું હશે? કોઈ પડ્યો એ પડ્યો. તો કે હારું ટ્રેન ઊભી રહી કે લેતો આવ છોકરાને. ત્યારે છોકરો જીવતો ટ્રેન ચાલી બહુ નથી, ધીમે ધીમે ચાલતી હતી, એટલે છોકરાને કાંઈ થયું નહીં, પડ્યા ને. ત્યાં સંતોએ દોડતા આવી ગયા, બહુ આગળ નતા વધ્યા. બેઠા પછી તો બધું પતી ગયું. સ્વામીએ પૂછ્યું કે તું આવી રીતે છોકરાને નીચે નાખી દે અને મરી જાય તો શું થાય? છોકરો પડ્યો ને મરી જાય શું થાય? છાણમાં કીડા ઘણા જન્મે. સ્વામી શું કીધું? છાણમાં કીડા ઘણા જન્મે છે અને મરે. એમાં બહુ આશ્ચર્ય નથી. તમારા જેવો એક સાધુ જગતમાં ફરતો હતો, લાખોના કલ્યાણ કરે. આ શું કલ્યાણ કરે? ઘરવાળીનું કલ્યાણ ના કરે, એના છોરાનું કલ્યાણ ના કરે. એ શું કલ્યાણ કરતા હતા કે કુટુંબ બહુ સારું. સત્સંગ હમણાં સુધી અશ્વિનભાઈ મળતા હતા, હમણાં કોરોનામાં ધામમાં ગયા અશ્વિનભાઈ. પુષ્કરાજ છે જે ત્યારે. તો કે આ એનો નટુભાઈ છોકરો, એ કે આ શું કલ્યાણ કરે? અને સ્વામી તમારા જેવા એક સંત દુનિયામાં જીવતા હોય તો લાખોનું કલ્યાણ થાય. આ મહિમા છે, આ મહિમા છે ભગવાન અને ભગવાનના સંતોનો. તો મહારાજ કે કામ થઈ જાય. અવગુણો ભાવ ના આવે, ને અવગુણો ભાવ આવે ખરો કોઈ દિવસે? તરત વિચારી લે કે એમાં શું જોઈએ, તારામાં કેવા પડ્યા છે? તારામાં લોચા નથી પડ્યા? તારા છોકરામાં લોચા નથી પડ્યા? એ ગમે તે ભટકે છે, એનું કંઈ કરતો નથી. ગમે તેવો બાપ હશે, અહીં તો કોઈ નાના છોકરા નથી આવતા. મોટી સભામાં તમે જોતા હશો ઘણીવાર આમ છોકરા આમ રખડતા હશે, બરાબર, આમ તેમ રખડતા હોય.
અને રખડતો હોય એટલે અહીંયા સભાને ડિસ્ટર્બ કરે, સભાને ડિસ્ટર્બ કરે. પછી આપણે કોઈ સંત ઊભો થઈને કે આ ભૂડ્યો અહીંયા ચા બેઠો મારે બધું હેરાન કરે, બધા આખી સભાને ડિસ્ટર્બ કરે, બે ટાપલી મારે, એનો બાપો શું કહે? ગુણ લે, એનો બાપો રાજી થઈ જાય. છોકરાને બે ટાપલી મારે તો દાદા કે બાપો રાજી થઈ જાય કે વાહ વાહ બહાદુરીનું કામ કર્યું સામે તમે આને. રાજી થાય? શું સાચું બોલો, શું થાય? એ નીતિનભાઈ શું થાય? તમારે તો તકલીફ જેવું છે નહીં, એને બહુ મુસીબત જેવું નથી. શું થાય? શું એ ભગત શું થાય? સંત ઉપર રાજી થાય કે શું થાય? નારાજ થાય? સ્વભાવ ઉપર શું છે? ખીજાય. સ્વભાવ છે સામે જ પડેલો છે સ્વભાવ. છોકરાને કંઈક ટાપલી મારી તો કે આ તો તમે સામે શું કરો છો? આ તો છોકરું છે, આ તો છોકરું છે, એ તો રમે તો ઘરકો રાખને તારે ખોડામાં, અને વધારાનો તો અહીંયા આપી દે, અમે એમાં હાંચી લઈએ. એ તો મારો બધો આપતો નથી. તો કે આ તો છોકરું છે, તમને ખબર ના પડે? આમ મરાય તો સાધુ કે આમ ના મરાય, ધોકો લઈને મરાય કે હે આમ ના મરાય, ધોકો લઈને મરાય. એટલી ભાન પડતી નથી કે આખી સભા 5000 ડિસ્ટર્બ થાય છે અને તું રાજી થાય કે મારો છોકરો કેવો દોડે, કેવો દોડે. તો કેમ છોકરાનો કેમ ગુણ આવ્યો? સાધુનો અવગુણ આવે, ગુણ ના આવે. અને આ છોકરાને ફેંકી દીધો બારે. અને સ્વામીને કહે છે કે સ્વામી જુઓ, તમારા જેવા અક્ષર મુક્ત અહીંયા બેઠા હોય અને છોકરો મરે ને તો અક્ષરધામનો અધિકારી થાય. સ્વામી એ મરે તો ક્યાંય તમે બીજે જવાનું, તમારી દ્રષ્ટિમાં છોકરો આવ્યો ક્યાં જાય? આવો મહિમા છે. હવેતનામર નિર્મળાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ક્યારેક કોઈ રીતે ને ભગવાનના ભક્તનો અવગુણ ભાવ ના આવે, કોઈ રીતે ના આવે. આવો મહિમા હોય તો અવગુણ ભાવ આવે એને કોઈ દિવસે? કે મહારાજ કહી દીધું કે ભાઈ છોકરો મરી જાય તો કંઈ કંઈ છાણના કીડા જેવું છે, અને તમારા જેવા એક સંત જીવતા હોય તો હજારોનું કલ્યાણ કરે, અને તમારી દ્રષ્ટિ પડે તો એ છોકરો ભગવાનના ધામનો અધિકારી થાય. સ્વામી કરીને આ જ કરવાનું છે. શ્રીપતિ શ્રીધર